આ ગુલકંદ તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ 25 દિવસની પ્રોસેસ પછી તૈયાર થયેલું છે અને આની જે રેસીપી છે એક આયુર્વેદાચાર્યએ તૈયાર કરી અને અમને લખીને આપેલી છે એ પ્રમાણે અમે મિક્સ કરેલા છે. પ્રવાલ પિષ્ટી, વરિયાળી, ઓર્ગેનિક ગુલાબની ખેતી કરે છે અને સરકાર દ્વારા ઓર્ગેનિક સર્ટિફિકેટ મળેલું છે. તમે કદાચ સાંભળ્યું હોય તો અમુક આયુર્વેદિક ઔષધિઓમાં પ્રવાલ પિષ્ટી આની અત્યારે માર્કેટ વેલ્યુ 14,000 રૂપિયા કિલો છે. એટલે લોકો ખાલી ઉપર નામ લખવા પૂરતી વાપરતા હોય છે, પણ અમે રિયલમાં જે પ્રમાણ અમને જે વૈદ્યોએ સજેસ્ટ કરેલું છે એ આખી રેસીપી તૈયાર કરી અને બનાવેલી છે એ રીતે આ ગુલકંદ તૈયાર કરવા માટે અમે યુઝ કરીએ છીએ. આંખોની બળતરા, પેટની અંદર અલ્સર થયું હોય, એસિડિટી હોય છે, આંખો બળવી, પગના તળિયા બળવા, આ પ્રકારની તકલીફો હોય છે, અથવા તો લૂ લાગવી, વારંવાર જીર્ણ જ્વર થવો કે તાવ આવી જતો હોય છે, તો આ પ્રકારની સમસ્યામાં દરરોજ 1 ચમચી આ જે ગુલકંદ છે એ તમને ભારતના કોઈ પણ એરિયામાં કુરિયરથી, પોસ્ટથી અથવા એમેઝોન પર પણ અમારું ગુલકંદ મળે છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. આયુર્વેદિક પદ્ધતિથી બનેલું ઔષધીય ગુલકંદની વાત કરીએ છીએ, જે તડકા છાયા પદ્ધતિથી 25 દિવસની અંદર તૈયાર થાય છે. અહીંયા દરેક વસ્તુ નેચરલ છે. અહીંયા જે વસ્તુ યુઝ થાય છે ને એ તમારી સામે જ છે, તમારી સામે જ બને છે. અને આ કોઈ ફેક્ટરી કાં તો મોટું ઓટોમેટિક પ્લાન્ટની અંદર નથી બનતો. આ જે ગુલકંદ બને છે ને તે ભાવેશભાઈના ઘરે બને છે. હવે સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. તમે મારા રેગ્યુલર વ્યુઅર્સ હશો ને તો ભાવેશભાઈને તો ઓળખી જ ગયા હશો. મધુરાસ એમની બ્રાન્ડ છે. મધુરાસના એમના જે મધના કસ્ટમર ઘણા બધા રેગ્યુલર કસ્ટમર આપના વિડીયો પછી તો અમને ઘણો બધો આમાં ગ્રોથ મળેલો છે. હા, આ જે ગુલકંદ છે આયુર્વેદિક પદ્ધતિથી બનાવવામાં આવે છે અને આની જે રેસીપી છે એક આયુર્વેદાચાર્યએ તૈયાર કરી અને અમને લખીને આપેલી છે. એ જ પ્રપોર્શનમાં જે બધી વસ્તુઓ તમને તમારી સામે છે અમે રિયલમાં એટલી મિક્સ કરીએ છીએ. અને આ જે ગુલાબની પાંદડીઓ છે ઓર્ગેનિક સર્ટિફાઈડ ફાર્મ છે આપણા ગુજરાતનું એક, અહીંયાથી 70-80 કિલોમીટર, ત્યાંની જે અમે પાંદડીઓ યુઝ કરીએ છીએ. એટલા માટે આ શુદ્ધ તો છે, નેચરલ તો છે જ, પણ એની સાથે સ્વાસ્થ્યપ્રદ પણ તમે કહી શકો એ રીતનું ગુલકંદ છે. બરાબર છે. એની અંદર કઈ કઈ વસ્તુ ખાસ તો યુઝ થાય છે? તમે ઉપર વરિયાળી નાખી લોકોએ જોઈ છે, વરિયાળી તો નાખી જ છે. પછી ગુલાબની પાંદડી, લાલ ગુલાબની પાંદડી, એને સાકર સાથે, લાલ ગુલાબની જે પાન છે એ અમે સાકર સાથે મિક્સ કરી અને 25 દિવસ એને તડકે છાંયે ફેરવીએ છીએ. ગુલાબી ગુલાબ છે આ રીતે અમે ડબ્બા ભરી અને એની અંદર મધ મિક્સ કરીએ છીએ લીચીના ફાર્મનું. ઓકે. એટલે લીચીના ફાર્મના મધનો પણ હેલ્થ બેનિફિટ મળે પ્લસ ગુલકંદનો પણ મળે. 25 દિવસે બંને વસ્તુ તૈયાર થાય પછી બંનેને અમે મિક્સ કરી અને એની અંદર પ્રવાલ પિષ્ટી, વરિયાળી, સ્વાદ માટે થોડી એલચી, જાવંત્રી, આ બધી વસ્તુઓ મિક્સ કરી અને નેચરલ પદ્ધતિથી જે રીતે તૈયાર કરવામાં આવે છે એ ગુલકંદ અમે લોકો સુધી પહોંચાડીએ. બરાબર છે. બજારમાં છે ને બહુ બધા મળે છે અને બહુ મોટી મોટી બ્રાન્ડના પણ મળે છે. તમારું ગુલકંદ કઈ રીતે અલગ પડે? બજારમાં તમે જુઓ ને પાનમાંય અત્યારે ગુલકંદ ખવાય છે. માર્કેટમાં ઘણા બધા લોકો ગુલકંદ બનાવી અને વેચે છે. જનરલી એ ગુલકંદનો કલર તમે જોશો ને તો એકદમ ડાર્ક બ્લેક હશે, જ્યારે આપણું ગુલકંદ તમને જોવામાં આવશે કે આ ગુલાબી કલર હશે. એનું કારણ છે કે ઓર્ગેનિક સર્ટિફાઈડ ફાર્મ કે જે 3 વર્ષથી માત્ર ઓર્ગેનિક ગુલાબની ખેતી કરે છે અને સરકાર દ્વારા ઓર્ગેનિક સર્ટિફિકેટ મળેલું છે એ પ્રકારના ફાર્મના ગુલાબની આ પાંદડીઓ છે. અને એને સાકર સાથે મિક્સ કરી અને 20 થી 25 દિવસના અંતે પ્રોસેસ કરી અને આ તડકા છાયા પદ્ધતિથી આ બનાવવામાં આવેલું છે. 20 થી 25 દિવસની પ્રોસેસ છે? હા, 20 દિવસ તડકામાં રાખીએ, પછી સાંજના સમયે પાછું આને કપડાથી ઢાંકી અને છાંયે રાખી દઈએ. વળી પાછું બીજા દિવસે સવારમાં એને તડકામાં રાખવામાં આવે. એ રીતે કરી અને પછી દરરોજ આને આ રીતે મિક્સ કરવામાં આવે છે. એટલે એની અંદર જે બધી આ ઔષધિઓ તમને જે દેખાય છે એ અંદર મિશ્ર કરવામાં આવે છે. એલચીનો પાવડર છે, જાવંત્રી છે, વરિયાળી છે. એલચી અને જાવંત્રીની માત્રા સાવ થોડી રાખવામાં આવે છે સ્વાદ પૂરતી. વરિયાળી છે એ ઠંડક આપે છે. બીજી તમને જે આ ઔષધિ દેખાય છે પ્રવાલ પિષ્ટી છે. તમે કદાચ સાંભળ્યું હોય તો અમુક આયુર્વેદિક ઔષધિઓમાં પ્રવાલ પિષ્ટી નામ માત્રની ઉમેરવામાં આવે છે, કારણ કે આની અત્યારે માર્કેટ વેલ્યુ 14,000 રૂપિયા કિલો છે. એટલે લોકો ખાલી ઉપર નામ લખવા પૂરતી વાપરતા હોય છે, પણ અમે રિયલમાં જે પ્રમાણ અમને જે વૈદ્યોએ સજેસ્ટ કરેલું છે એ આખી રેસીપી તૈયાર કરી અને બનાવેલી છે એ રીતે આ ગુલકંદ તૈયાર કરવા માટે અમે યુઝ કરીએ છીએ. તો આજે તમે વાત કરી પ્રવાલ પિષ્ટી, એ કઈ વસ્તુ છે અને કેવી રીતે બને ને ક્યાંથી મળે? પ્રવાલ પિષ્ટી ખરેખર છે ને સૌથી વધારે પિત્તનું શમન કરનારી આયુર્વેદિક ઔષધ છે. સમુદ્રમાંથી નીકળતી વનસ્પતિ છે જેને ગુલાબ જળથી, લીંબુના પાણીથી ધોઈ અને પ્રોસેસ કરવામાં આવે છે. 1 મહિનાની પ્રોસેસના અંતે એ ફૂડ ગ્રેડ બને છે. પછી એને સૂકવી અને એનો પાવડર કરવામાં આવે છે,
જનરલી જે આયુર્વેદિક કંપનીઓ કે જે બધા લોકો પ્રવાલ પિષ્ટીયુક્ત લખે છે એ ખરેખર માત્ર 0.1% નાખી અને નામ લખવા પૂરતું યુઝ કરતા હોય છે, કારણ કે આની જે કોસ્ટિંગ છે 14,000 રૂપિયા પ્રતિ કિલો અત્યારની કોસ્ટિંગ છે, આ જે મેં ખરીદી છે. તો આ પ્રકારની વસ્તુ આપણે જેટલી રિયલમાં નાખવી જોઈએ એટલા જ પ્રમાણમાં આપણે નાખી અને આ ગુલકંદમાં ઉપયોગ કરીએ છીએ, એટલે થોડુંક કોસ્ટલી થઈ જાય છે પણ એની સામે તમને રિઝલ્ટ પણ એવું જ મળે છે. બરાબર છે. તો સાકરને કેવી રીતે આવી રીતે લિક્વિડ ફોર્મમાં કેવી રીતે લાવવામાં આવે છે? સાકરને અમે સૌથી પહેલાં ખાંડી અને અધકચરી પેલી જે પાવડર રૂપમાં લાવીએ છીએ અને પછી એને 20 થી 25 દિવસ સુધી આ રીતે મિક્સ કરી અને તડકામાં રાખીએ એટલે એ ઓટોમેટિક લિક્વિડ ચાસણી જે આપણે લેવાતી હોય એ રીતનું કુદરતી રીતે બને છે. પ્લસ આની ઉપર અમે લીચીનું મધ મિક્સ કરેલું છે. લીચીના ફાર્મની અંદર જે મધ તૈયાર થાય છે એ અત્યારે ઉનાળામાં ઉત્તમ છે, એટલે સાકરની સાથે અમે મીઠાશ માટે થોડું મધ પણ ઉપયોગ કરીએ છીએ, એટલે હેલ્ધી પણ થાય, ટેસ્ટી પણ થાય અને તમને પૂરેપૂરો ગુલકંદનો જે ફાયદો છે એ મળશે. અને ગુલાબની પાંદડી પણ તમે જોઈ શકો છો કે એકદમ પિંક કલરની છે આપણી. યસ. બાકી મોસ્ટ ઓફ કેવું હોય છે બજારમાં જે મોટી મોટી બ્રાન્ડના મળે છે એ બ્લેક કલરના વધારે મળે છે, બ્લેક હોય છે. હા, એ બ્લેક કલર એકચ્યુઅલી ખાંડનું સલ્ફર પણ એમાં અસર કરતું હોય છે. અને આ જે છે ઓર્ગેનિક ફાર્મનું છે એટલે એમાં પૂરો કલર અને પૂરેપૂરા જે તત્વો છે, ગુલાબના જે ઔષધીય ગુણો છે એ પૂરેપૂરા આવે. ગુલાબ જનરલી અમે જે ફાર્મમાંથી લઈએ એ ફાર્મમાં પહેલાં ગુલાબ ઉતારી અને એને પાણીથી ધોવામાં આવે છે અને એની જે પાંદડીઓ છે એ લોકો બેસી અને અલગ કરે છે. અલગ કર્યા પછી એને અમે થોડું સન ડ્રાય કરીએ છીએ. સન ડ્રાય કરવાથી અમે જે એની અંદર સાકર સાથે મધ મિક્સ કરીએ એ મધ છે મિક્સ કરવા માટે એને થોડું સન ડ્રાય કરવું જરૂરી છે. સન ડ્રાય કર્યા પછી એ ગુલાબની પાંદડીઓ અમે આ રીતે તડકા છાયા પદ્ધતિમાં રાખી અને સાકર સાથે અને મધ સાથે મિક્સ કરી અને પ્રોસેસ કરીએ છીએ. બરાબર છે. અને તમે કીધું કેટલા દિવસ થાય છે બનતા? આ ગુલકંદ તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ 25 દિવસની પ્રોસેસ પછી તૈયાર થયેલું છે. દરરોજ એને તડકામાં રાખવું પડે, આ રીતે મિક્સ કરવું પડે અને પછી છાંયે રાખી અને કપડાથી ઢાંકી અને રાખી દેવું પડે. આ રીતે 25 દિવસ સુધી મિક્સ કરવામાં આવે ત્યારે આ પૂરેપૂરું પરિપક્વ થયેલું ગુલકંદ ગણાય છે. ઓકે. અને ગુલકંદના પેકેટની સેલ્ફ લાઈફ કેટલી હોય છે? ગવર્મેન્ટના નિયમ મુજબ તો અમારે એને 16 મહિના લખવી પડે છે, પણ જનરલી ગુલકંદ છે જલ્દીથી ખરાબ નથી થતું, કારણ કે આની અંદર અમે સુગરનો ઉપયોગ નથી કરતા. જે સલ્ફરયુક્ત સુગર આવે ખાંડ એ ઉપયોગ ના કરતા, માત્ર સાકર અને મધથી તૈયાર થયું છે એટલે એને બગડવાના ચાન્સ તો હોતા નથી. ગુલકંદના ફાયદા કયા કયા છે અને આપણે ગુલકંદ કેમ ખાવું જોઈએ? આયુર્વેદના શાસ્ત્રોમાં ગુલકંદને ઉત્તમ પિત્તનાશક અને શીત પ્રકૃતિનું ગણાવવામાં આવેલ છે. ગુલાબ પોતે જ ઠંડક પ્રદાન કરે છે, પ્લસ આની અંદર પ્રવાલ પિષ્ટી, વરિયાળી એવા બધા ઔષધો જે આપણા વૈદ્ય રેસીપી બનાવીને અમને આપેલી છે એ પ્રમાણે અમે મિક્સ કરેલા છે. તો આંખોની બળતરા, પેટની અંદર અલ્સર થયું હોય, એસિડિટી હોય છે, ઘણા લોકોને ઉનાળાની અંદર આંખો બળવી, પગના તળિયા બળવા, આ પ્રકારની તકલીફો હોય છે. તો એ બધી પિત્તને લગતી જે કોઈ પણ સમસ્યા છે અથવા તો લૂ લાગવી, વારંવાર જીર્ણ જ્વર થવો કે તાવ આવી જતો હોય છે, તો આ પ્રકારની સમસ્યામાં દરરોજ 1-1 ચમચી સવારે અને 1-1 ચમચી સાંજે જો આ ગુલકંદને પાણી સાથે અથવા દૂધ સાથે મિક્સ કરી અને પીવામાં આવે તો આ ઉત્તમ પિત્તનાશક ઔષધ છે. એટલે અને દૂધ સાથે પણ કન્ઝ્યુમ કરી શકાય અને પાણી સાથે પણ કરી ઠંડા દૂધ સાથે લઈ શકાય, ઠંડા પાણી સાથે લઈ શકાય. ખીર બનાવી અને એની ઉપરથી આ ગુલકંદ એડ કરી અને એ રીતે પણ ખાઈ શકાય છે. બરાબર છે. બાકી જનરલ તો પાનમાં ખાય છે, પાનમાં લોકો ખાતા હોય છે. મુખવાસ તરીકે એમ પણ ખાઈ શકો એવું સ્વાદિષ્ટ બનાવવાનો અમે પ્રયત્ન કરેલો છે. તો આ જે ગુલકંદ છે એ તમને ભારતના કોઈ પણ એરિયામાં કુરિયરથી, પોસ્ટથી અથવા એમેઝોન પર પણ અમારું ગુલકંદ મળે છે. અમારી વેબસાઇટ પરથી પણ મળી જશે. અને આની અત્યારે અમારી જે કિંમત છે 450 રૂપિયાનું 450 ગ્રામ છે. અને આ તમે ફોન પર મને ડાયરેક્ટ ઓર્ડર કરીને પણ મંગાવી શકો છો. અને ઓલ ઓવર ઇન્ડિયામાં તમે મોકલી શકો? ઓલ ઓવર ઇન્ડિયામાં અમે પોસ્ટથી, પાર્સલથી, કુરિયરથી બધી રીતે અમે સપ્લાય કરીએ છીએ. બરાબર. મારો નંબર છે 9375045615. આ નંબર પર તમે વોટ્સએપ કરીને અથવા તો ફોન કરીને ઓર્ડર લખાવી શકો. એમેઝોન પર પણ મધુરાસ શાહી ગુલકંદ અથવા તો મધુરાસ ગુલકંદ સર્ચ કરી અને તમે અમારું ગુલકંદ લઈ શકો છો. અને અમારી વેબસાઇટ પણ નીચે લખાઈને આવશે, એમાં પણ તમે ઓર્ડર કરી અને મંગાવી શકો. બરાબર છે. અને ભાઈ સાહેબ, બીજો એક કોમન ક્વેશ્ચન એ છે કે આ ડાયાબિટીસવાળા ખાઈ શકે?
જનરલી આની અંદર રિફાઇન્ડ સુગરનો અમે યુઝ નથી કરતા, પણ ડાયાબિટીસના ઘણા ટાઈપ્સ હોય છે, તો તમે તમારા વૈદ્યની સલાહ લઈ અને યુઝ કરો તો વધારે સારું છે. બાકી પ્રોડક્ટ નેચરલ છે એની હું ખાતરી આપું છું કે આમાં કોઈ પણ અનનેચરલ કે કોઈ પણ વસ્તુ એવી અમે નથી નાખી, કેમિકલ પ્રિઝર્વેટિવ કોઈ પણ વસ્તુ નહીં. અમે જે પાનનું સત્વ આમાં મિક્સ કરેલું છે, નાગરવેલના પાનનું, એ રિયલ એક્સ્ટ્રેક્ટ છે, કોઈ ફ્લેવર એડેડ કે એ ટાઈપનું નથી. ઓકે, ઘરે બેઠા તમે એમની પ્રોડક્ટ મંગાવી શકો છો, બહુ જ નેચરલ છે. અને હું તો અહીંથી 1 કિલો ગુલકંદ લઈને જવાનો જ છું. મળીએ આપણે નવા વિડીયોમાં, નવા સિટીમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.